લોન અપાવવાની લાલચે અમેરિકાના નાગરિકોની સાથે ઠગાઈ થતી હતી। અમદાવાદના દાણી લીમડામાં ઘરમાં જ એક ગેરકાયદેસર કોલ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું, જેનો પર્દાફાશ થયો છે। હવે આ ઠગ ટોળકી કેવી રીતે અમેરિકાના નાગરિકોને ફસાવતી હતી, અત્યાર સુધી કેટલા વ્યક્તિઓ પાસેથી કેટલા રૂપિયા પડાવ્યા છે અને કેટલા લોકોને ચૂનો ચોપડ્યો છે, જુઓ આ અહેવાલમાં। અમદાવાદની દાણી લીમડા પોલીસની ગિરફ્તમાં કેદ સાહિલ મિર્ઝા એક આ શાતિર ઠગ કેટલાક અન્ય વ્યક્તિઓ સાથે મળી ગેરકાયદે કોલ સેન્ટરના મારફતે અમેરિકાના નાગરિકોને ચૂનો ચોપડતો હતો। દાણી લીમડા વિસ્તારની શ્રીદેવી પાર્ક સોસાયટીમાં બાતમીના આધારે દરોડા પાડીને પોલીસે લેપટોપ, રાઉટર અને 2 મોબાઈલ ફોન સહિતનો જથ્થો જપ્ત કર્યો છે। આ ઠગ ગેંગની છેતરપિંડીની પદ્ધતિ પર નજર કરીએ તો ટેલિગ્રામ કે અન્ય એપ્લિકેશનની મદદથી મોબાઈલ ફોન કે ઈમેલ સહિતનો અંગત ડેટા એકત્રિત કરતા આ રીતે અમેરિકન નાગરિકોની આર્થિક બાબતોની જાણકારી મેળવી લેતા હતા। તેમાંય સી બિલ ઓછો હોય અને લોન એપ્લાય કર્યા બાદ પાસ ન થઈ હોય તેવા લોકોને ખાસ નિશાન બનાવતા હતા। આ ડેટા મળ્યા બાદ પ્રોસ્પર ફાઇનાન્સ અને લીડિંગ ટ્રી જેવી લોન આપનારી કંપનીઓના માણસ તરીકેની ઓળખ આપીને ઈમેલ આઈડી મોકલી આપતા હતા। જો કોઈ નાગરિક જાળમાં ફસાઈ જાય તો ગૂગલ વોઇસ એપ્લિકેશનની મદદથી કોલ કરતા આ સમયે અમેરિકન નાગરિક પાસે નામ, સરનામું, બેંકનો એકાઉન્ટ નંબર અને સિક્યુરિટી નંબરના છેલ્લા 4 આંકડા સહિતની વિગતો મેળવી લેતા, જે બાદ ચોક્કસ રકમની લોન મળવા અંગેનું આશ્વાસન આપતા હતા। જે બાદ ક્રેડિટ સ્કોર ઓછો હોવાથી કંપનીમાં પ્રોસેસિંગ ફી, સિક્યુરિટી ડિપોઝિટ અને ઇન્સ્યોરન્સ કરાવવા પેટે $100 થી લઈને $500 સુધીની રકમ મેળવી લેતા। આ વાતચીત સમયે લોન લેવા ઈચ્છતી વ્યક્તિને આશ્વાસન આપતા કે લોનની રકમ સાથે ભરેલા ડોલર રિફંડ મળી જશે। આ ઠગ ગેંગના સભ્યો પાસે લોન લેવા ઈચ્છુક સંખ્યાબંધ વ્યક્તિઓનો ડેટા ઉપલબ્ધ હોવાથી વારાફરતી અનેક લોકોને શિકાર બનાવતા હતા। અને એમાં અમેરિકાની પ્રોસ્પર ફાઇનાન્સ નામની કંપની છે, જે કંપનીનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ખોટા લેટર બનાવતા હતા। એ લેટર બનાવી અને ગૂગલ વોઇસ ડાયલરનો એપ્લિકેશન છે, સોફ્ટવેર છે, એનો ઉપયોગ કરીને લોકલ અમેરિકાની જે સિટીઝન છે અથવા તો બહારના જે સિટીઝન છે, જે તે લોકોને તેમના લોકલ નંબર એમની ડિસ્પ્લે પર દેખાય આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને। અને બીજા અમુક આ લોકોના વોટ્સઅપ ગ્રુપ હતા, એ વોટ્સઅપ ગ્રુપમાંથી એ લોકોને ટેલિગ્રામમાંથી વોટ્સઅપ ગ્રુપમાં ડાયવર્ટ કરતા હતા। તેમાં બધા વર્ચ્યુઅલ નંબરથી લોકો એ ગ્રુપમાં જોડાયેલા હતા અને એ ગ્રુપમાં એ લોકોને આ પ્રકારનો ડેટા બધો મળતો હતો કે જે લોકોના બેંકના સિવિલ સ્કોર જે કહેવાય એ બહુ ઓછો હોય એ લોકોનું લિસ્ટ આ લોકો મેળવતા હતા અને એવા લોકોને આ લોકો કોન્ટેક્ટ કરતા હતા લોન આપવા માટે કે તમારો સિવિલ સ્કોર વધી જાય એ માટે તમારે સિક્યુરિટી ડિપોઝિટ અને ઇન્સ્યોરન્સ કરાવવાનો રહેશે, એમ કરીને એમની પાસેથી અમુક નાણાં $100, $500 એ રીતે નાણાં એ લોકો મેળવતા હતા। સાહિલ મિર્ઝા સહિતના ઠગોની ટોળકીમાં એક વિદેશી સભ્ય પણ સામેલ હોવાની વિગતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવી છે। આ ટોળકીએ અત્યાર સુધીમાં અમેરિકા સહિત યુરોપના દેશોના કેટલાક લોકોને શિકાર બનાવ્યા। ભોગ બનનારા લોકો પાસેથી પડાવેલી છેતરપિંડીની રકમનો આંકડો કેટલો છે અને ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી કેટલા લોકો ગેરકાયદે કોલ સેન્ટરની પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે તે મુદ્દે પૂછપરછ દરમિયાન સ્ફોટક ખુલાસા થઈ શકે છે। એક વ્યક્તિ બહારના વિદેશી અમેરિકી નાગરિકોને ઓનલાઈન છેતરપિંડી કરીને ગેરકાયદેસર રીતે નાણાં મેળવે છે, જે બાબતે આપણે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં 0339/2026 ગુનો દાખલ કરેલો છે। આઈપીસી ક્રમ BNS ક્રમ 318/4, 319/2, 336/3 અને 340/2 અને IT એક્ટની 66 થી 66D મુજબનો ગુનો દાખલ થયેલ છે। આરોપીનું નામ છે સાહિલ મુસ્તાક અલી મિર્ઝા છે, જે અહીંનો જે રહેવાસી છે અને જે મુદ્દામાં લીની જોડેથી આપણે કબજે કરેલો છે લેપટોપ છે, એનો મોબાઈલ ફોન છે, પછી એક ઇન્ટરનેટ માટેનું રાઉટર પણ છે, જે આપણે મુદ્દામાલ તરીકે કબજે કરેલ છે। અને મુખ્ય જોઈએ તો આરોપી છેલ્લા 2 વર્ષથી આ પ્રવૃત્તિઓ અવારનવાર કરતો હતો સમયાંતરે। દાણી લીમડા સ્થિત ઘરેથી સાહિલ મિર્ઝા પાછલા 2 વર્ષથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો હતો। આરોપીના લેપટોપ અને મોબાઈલ ફોનમાંથી પણ પોલીસને આર્થિક હેરફેરની વિગતો અંગેની જાણકારીઓ મળી રહેશે। જો કે શાતિર ઠગ સાહિલ મિર્ઝાનો અગાઉ કોઈ ગુનાહિત ભૂતકાળ હોવાનું હાલની તપાસમાં સામે આવ્યું નથી। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।